अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मारा गुरु भगवंतने वंदना, मारा माता पिताने प्रणाम, आप सौने प्रणाम। આવતું નથી બોલો જીન શાસન દેવ કી જય। હવે આપણે વાસણ પૂજા કરવાની। ચાલો નિર્વાણમાં કે વરજાણ કાપા પાણાસિયાસે સકુવાદપા માયમ ચિનાણમ શરણમ વહાણમ નમામિ નિત્યમ જગપહાણમ। અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનના પરમાર્થને પામેલા એવા શ્રી ભદ્રભાવ સ્વામીજી ચતુર્વિધ સંઘના મંગળ માટે મહામાંગલિક પર્વના મોટા દિવસે 12 સૂત્રનું વાંચન કરાવતા હોય છે
એમાં ભેગો મંગલ એવો અઠ્ઠમનો તપ ભળતો હોય છે. આપણે પર્યુષણના કર્તવ્યમાં અઠ્ઠમનો તપ છે, પણ છેલ્લો કેમ કયો છે? છેલ્લા 3 દિવસોમાં કેમ કયો? કારણ કે માંગલિકમાં વૃદ્ધિ થાય. આજે પર્વનો સર્વશ્રેષ્ઠ માંગલિક દિવસ છે, મહામંગલકારી દિવસ છે. અને એ મહામંગલકારી, જેમ આજે પ્રતિષ્ઠા હોય તો કોઈએ અઠ્ઠમ કર્યો હોય ને, અઠ્ઠમ 3 દિવસ પહેલાં કરે, પ્રતિષ્ઠાના દિવસે આંબિલ કરે, પ્રતિષ્ઠાના દિવસે અઠ્ઠમ પૂરો થાય એવો 3જો દિવસ આવે. એટલે આપણું કર્તવ્ય ભલે 8 દિવસ દરમિયાન અઠ્ઠમનો તપ વાળવાનો છે, પણ આજના દિવસે 3જો ઉપવાસ એટલા માટે કયો છે કે આજના દિવસે જે મહામંગલકારી કાર્ય આપણે કરવાનું છે, એમાં મહામંગલકારી પર્વ, મહામંગલકારી સૂત્ર, અને એમાં ત્રિવેણી સંગમ જેવું અઠ્ઠમનો તપ. અઠ્ઠમથી અધિક તપસ્વીઓ પણ અહીંયા બેઠા છે. તો એવા મહામંગલકારી દિવસે આપણે બારસા સૂત્ર વાંચનનો કોઈ અધિકાર ન હોવાથી આજે મહાત્માઓને યાદ કરીએ કે અત્યારે તેઓ 1200 ગાથાઓ સાથે બધી વાંચી જતા હોય છે. એ સૂત્રો આપણા કાને પડે તો એનાથી ચતુર્વિધ સંઘમાં મંગલ થાય છે. આપણે માત્ર એનું ચિત્ર દર્શન કરશું તો એ ચિત્ર દર્શનની શરૂઆત આપણે પ્રભુ વીરના સચિત્ર દર્શનથી કરશું. શ્રેયાંસી બહુ વિજ્ઞાની, ખબર છે ને? શ્રેયાંસી બહુ વિજ્ઞાની એટલે સારા કામમાં 100 વિઘ્નો આવે. તો આજનો સારો દિવસ આવે એટલે આવું બધું થોડું વિઘ્નો પણ આવે. આ આપણા નૈસારનો જીવ છે. નૈસારનો જીવ છે અને આ રાજાનો હુકમ છે. નૈસાર એક કઠિયારો નથી કાંઈ, પણ એ કોણ છે? આખા ગામનો મુખી જેવો છે. અને એના હાથ નીચે ઘણા બધા માણસો છે કે જેને લઈને રાજાની આજ્ઞાથી તે જંગલમાં લાકડા કાપવા જાય છે. અત્યારે એમને આર્ય સંસ્કૃતિના સંસ્કાર છે, કોઈ જૈન ધર્મની વાતની ખબર નથી. અહીંયા આગળ આર્ય સંસ્કૃતિના એવા ભાવથી નૈસાર જંગલમાં પણ વાટ જુએ છે કે ક્યારે કોઈ અતિથિ આવે અને ભોજન આપું. આ ભોજન આપીને ખાવાના સંસ્કાર આપણા ગામડામાં છે. પાટણમાં એક ઘાંચણ આવે, એને એક રોટલી અપાય, કૂતરાને રોટલા નંખાય, કબૂતરને ચણ નંખાય. આ દેશમાં કબૂતરને ચણ, કૂતરાને રોટલા, ડોગીઝ બેગ કોઈએ મને કીધું તું આવે છે. તો એવું, અને પ્લસ અતિથિ તો અહીંયા તમારા સાધર્મિક પણ તમારા અતિથિ થઈ શકે. તો એવા કોઈને પણ જમાડીને જમવું. ઘરમાં કોઈ અતિથિ ન આવ્યા તો પણ એમ કે વડીલને જમાડીને જમવું, બાળકોને જમાડીને જમવું, પણ કોકને કાંઈક આપી અને પછી ખાવું તો એ પચે છે. વોરાવ્યા પછી વોરાવે છે, વોરાવાની વિધિ પણ એમને ખબર હશે કે કેમ. પડી લાવ્યા પછી બેઠો અને કહે છે કે આપને હું માર્ગ બતાવી દઉં. માર્ગ બતાડ્યો પછી યોગ્ય જાણીને સાધુ ભગવંતો એને બેસાડે છે અને ધર્મની દેશના આપે છે. અને એમાં સૌથી પહેલું શું આપે છે? નવકાર મંત્ર. તો એના પ્રભાવે દીક્ષા લીધી નથી, માત્ર એક નવકાર. કોઈ વ્રત નથી લીધા, શ્રાવક નથી બન્યો, એકલો નવકાર. જે ગઈકાલે મેં કહ્યું હતું 3 મેસેજ આપ્યા, 3 ટિપ્સ, એમાંથી એક જ ટીપ લો ને એકલા નવકારને તો પણ તમારું કલ્યાણ ચોક્કસ થશે. તો એ ગયા દેવલોકમાં. હવે આ ત્રીજો ભાવ છે, એની અંદર શ્રી મહાવીર સ્વામીના વિશે આદિનાથ ભગવાન કહી રહ્યા છે. આ સમવસ્ત્રણ આદિનાથ ભગવાનનું છે અને આ ઊભા જે છે ને એ શ્રેણિક રાજા છે.
શ્રેણિક રાજા પ્રશ્ન પૂછે છે કે આપના સમુદાયમાં અને અહીંયા બેઠેલામાંથી કોઈ ભવિષ્યમાં તીર્થંકરનો આત્મા છે ખરો? ત્યારે એમને કહ્યું કે તારો પુત્ર મરીચી. તો પછી સમવસરણમાંથી નીકળ્યા બાદ મરીચી જે ત્રિદંડિક વેશને ધારણ કરેલું છે એ ત્રણ દંડ એટલે શું? ત્રિદંડિક જે બોલીએ છે, મન, વચન અને કાયા, ત્રણ ગુપ્તી હોવી જોઈએ. આપણે મુપત્તિમાં બોલીએ છીએ તો દંડ એટલે પેનલ્ટી, કાઇન્ડ ઓફ. દંડ એટલે ટેક્સ. તો એવી રીતે મન દંડ, વચન દંડ અને કાય દંડ, ત્રણેયના હું જાણે મારા આત્મા ઉપર એ લોકોના ખોટી પ્રવૃત્તિ, મનની ખોટી પ્રવૃત્તિ, વચનની અને કાયાની, એની ખોટી પ્રવૃત્તિથી હું મારા આત્માને દંડું છું. આઈ એમ ગિવિંગ માય આત્મા સમ ટેક્સ, પેનલ્ટી. તો એ મન દંડ, વચન દંડ અને કાય દંડથી હું યુક્ત છું, એટલે હું દંડું છું. માટે મારો વેશ કેવો છે? ત્રિદંડિક. ટુ ડિફરન્શિએટ એને આ યલો સેફરન ક્લોથ્સ પહેર્યા છે અને ચક્રવર્તી ત્રણ પદવી કે મારા દાદા પહેલા તીર્થંકર, ભરત રાજા પહેલા ચક્રવર્તી અને હું પહેલો વાસુદેવ, અહો મમ ઉત્તમ કુલમ, એમ કરી અને પોતે ગર્વથી નાચે છે, નીચ કુલ ગોત્ર બાંધે છે. નીચ કુલ ગોત્ર બાંધ્યા પછી એમને એક ઉત્સૂત્ર ભાષણ પર કર્યું, એટલે એક કોડાકોડી સાગરોપમનું આયુષ્ય વધારી દીધું. હવે આ બધા બ્રાહ્મણના ભવો આવે છે. આ એક બ્રાહ્મણનો ભવ ગ્રહસ્થાશ્રમ, પછી સંન્યાસાશ્રમ. પાછો હવે આમાં વચ્ચે દેવલોક બતાડી દીધો. દેવલોક બતાડ્યા પછી અહીંયા આગળ પાછા બ્રાહ્મણનો વેશ, પછી પાછું દેવલોક, પાછો બ્રાહ્મણનો વેશ, પાછો દેવલોક, પાછો બ્રાહ્મણનો વેશ અને દેવલોક. ગ્રહસ્થાશ્રમ પણ છે અને સંન્યાસાશ્રમ. પ્રત્યેક વખત પછી એ 11 ભવ થઈ ગયા. અહીંયા 7, 8, 9, 10 ને 11. વળી પાછો બ્રાહ્મણનો વેશ. અહીંયા આગળ પોતે ગ્રહસ્થાશ્રમ છે, ત્યાંથી પોતે સંન્યાસ લે છે ને પછી પાછા દેવલોકમાં જાય છે. એ જ રીતે ફરીથી એક ભાવ છે. એટલે જોયું કેટલું દુર્લભ બની ગયું. એક વખત ઠુકરાવ્યું તો દુર્લભ બની ગયું દેવગુરુ મળવા. તો આપણે સાવધ થઈ જઈએ, આમાંથી શીખી જઈએ કે આ ભાવમાં આપણે જો ગુરુ તત્વ જે અહીંયા નથી એની ઉપેક્ષા થશે અથવા અપેક્ષા નહીં હોય તો આપણને મળશે. પ્રશ્ન છે અહીંયા પણ દેવલોક, પછી આ 16મો ભાવ છે. આ બે નાના બાળકો જે સાઈડ પર ઊભા છે, વિશ્વભૂતિ છે અને આ વિશાખા નંદી છે. એ બંને જણા, આ બે ભાઈઓ છે, એક રાજા છે, એક યુવરાજ છે. એ રાજાના પુત્ર અને બીજા યુવરાજના પુત્ર, એ બંને ભાઈઓ છે, કાકાના ભાઈઓ, વિશ્વભૂતિ અને વિશાખા નંદી. બંને મોટા થયા અને અહીંયા આગળ પોતાની પત્ની સાથે એક ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા છે. અને એવામાં જ ત્યાં આગળ વિશાખા નંદીને પણ અંદર જવું છે. આ કોણ છે? વિશ્વભૂતિ એટલે કોણ? મહાવીર સ્વામીનો જીવ. એને બહાર કાઢવો છે વિશાખા નંદીને કે મને એ ઉદ્યાનમાં જવું છે. તો ખોટી ફોલ્સ અલાર્મ વગાડે છે અને બહાર આવે છે. અને ત્યારે અહીંયા આગળ આ વિશ્વભૂતિ ઊભા છે અને પિતાને પૂછે છે કે કહો શું આજ્ઞા છે? ત્યારે કહે છે કોઈ આવશ્યકતા નથી, કોઈ યુદ્ધનું એલાન નથી થયું, માટે પોતે સ્વસ્થાને પાછા જાય છે. હવે જાય છે ત્યારે એ ઉદ્યાનપાલકે એમને ના પાડી. આ ઉદ્યાનપાલક એ ના પાડે છે કે તમારાથી હવે અંદર નહીં જવાય, કારણ કે અંદર કોણ છે?
વિશાખા નંદી. તો આ વિશ્વભૂતિને એટલો ગુસ્સો આવ્યો, એને આખું કલ્પના ચિત્ર આવી ગયું કે આ મને બહાર કાઢવા માટે જ સાયરન વગાડી હતી. આ આખું વૃક્ષ કોઠાનું ઝાડ છે, એક મુઠ્ઠી મારી છે, એ મુઠ્ઠી મારીને બધા કોઠાના ફળ પાડી દીધા. અને આટલા સા પ્રસંગથી, આવા પ્રસંગ આપણને કેટલા મળતા હશે? આટલા સા પ્રસંગમાંથી વૈરાગ્યને પામી ગયા કે ધિક સંસાર. તમારે ક્યારેક પણ સાધુ ભગવંતો પાસે જાઓ ને ઇન્ડિયામાં, એ છે ને વિશ્વની અજાયબી છે. 7 અજાયબીની 8મી અજાયબી જો કોઈ કહીએ ને તો આપણા સાધુ ભગવાન છે. તો ડુ વિઝિટ ધેમ, એન્ડ વેન યુ ડુ, આ કારણ પૂછજો, તમે દીક્ષા શા માટે લીધી? વેન યુ ફીલ કે તમને શું કહેવું, શું બોલશું, કાંઈ બોલવાનું નહીં. જેટલા મારા સાહેબ પાસે જાઓ, એક જ ક્વેશ્ચન કરવાનો, તમે દીક્ષા શા માટે લીધી? દરેકની સ્ટોરી સાંભળવા જેવી હોય છે. અને તમે સમજો 6 મહાત્મા સાથે બેસો ને તો પણ આસ્ક ધીસ ક્વેશ્ચન. એ વૈરાગ્યના નિમિત્તો સાંભળો ને. એક સાધ્વીજી ભગવંત, જેને મારા ગુરુ કાળ કરી ગયા, હવે જેમને હું મારા ગુરુ માનવાની છું હવે, કારણ કે એ એમની આજ્ઞામાં હતા. એ સાધ્વીજી ભગવંતનો ગુરુ નિમિત્ત શું? તો કે કીડીઓ થઈ ગઈ હતી ઘરમાં. નાના હતા પોતે, ઘરમાં કોઈ મીઠાઈ વગેરેમાં કીડી થઈ ગઈ. તો એમની બાએ કીધું આ બધી કીડી લઈ અને બધું બહાર મૂકી આવીશ, એની જૈણાક કરી લે. તો કે આ કીડીઓને હું નહીં અડું. તો કે ના કરવું જ પડે ને ઘરમાં હોઈએ તો. અને એમને પાઠશાળામાં એ જ વખતે ઇરિયાવૈયાનો પાઠ ચાલતો હતો. શી વોઝ સ્મોલ. ત્યાં શીખવાડેલું કે આ કીડીમાં જીવ છે, 3 ઇન્દ્રિય છે. અને અહીંયા એમની મમ્મી કહે છે આ બધી કીડી વાળી તડકે મૂકી દો કે એની જૈણા કરો. તો એ તરુલતા શ્રીજી સાધ્વીજી કે હું નહીં કરું. તો કે ન કરવું હોય તો દીક્ષા લઈ લેવી પડે, સંસારમાં રહેવું હોય તો કરવું પડે. તો કે હું દીક્ષા લઈશ પણ આ કરીશ નહીં. અને આટલા સા નિમિત્તથી એમને દીક્ષા લીધી. એટલે આવા તો કંઈક કેટલા તો દે આર એન્ગેજ્ડ, સગપણ થયા છે એવા કેટલા સાધ્વીજી ભગવંતો હું જાણું છું. સગપણ પછી એટલે ઇટ્સ નેવર ટુ લેટ. હમણાં એક સાધ્વીજી ભગવાન છે અર્પણા મારા સાહેબ, પોતાના બાળકને મૂકીને નીકળ્યા છે. એટલે ઇટ્સ નેવર ટુ લેટ. એમ સગપણ થઈ જાય તો પણ શું, બાળક થઈ જાય તો પણ શું. આ આપણા તપસ્વી, માસ ખમણના તપસ્વી છે અને વિશ્વભૂતિનો આત્મા છે. આ છે વિશાખા નદી. આ મથુરા ગામ છે. ત્યાં આગળ ઇરિયા સમિતિ નીચે જોઈને ચાલે છે. તો નીચે જોઈને ચાલતી વખતે એમને ગાયનો ધક્કો લાગ્યો અને આને મેણું માર્યું કાકાના છોકરાએ કે ક્યાં ગયું એ તમારું હવે બળ કોઠાના ઝાડના ફળ પાડવાનું. તો કે છે બતાવું છું તને, બસ આટલી સી વસ્તુ જો. 22 પરિશહ છે, એમાં વચન પરિશહ જીતવો. સાધ્વીજી ભગવંતો જ કહેતા હોય છે મને કે અહીંયા એટલે દીક્ષામાં આવીને કદાચ લોચ કરી લેવો સહેલો છે, ખુલ્લા પગે ચાલી લેવું સહેલું છે, ઠંડી ગોચરી વાપરી લેવી સહેલી છે. પણ કે ઠંડી ગરમી બધાના ઉપાય છે, બધું સહન કરી શકાય છે. કારણ કે આ જીવ, આ શરીર કેવું છે ખબર? ગધેડા જેવું છે. ઓનેસ્ટ. જેમ એને ટ્રેનિંગ કરો ને એમ થાય. ગધેડાને કંઈ ઢેફા ઉચકીને જવું ગમે છે, કેટલી વાર પછાડી દે. ગધેડો કંઈ એમને નથી ઉપાડીને ચડતો. એ ઢેફા ઘણા ખાધા પછી સીધો થઈ જાય. તો એવી જ રીતે આ શરીરને તમે ઠંડી ખાતા શીખીને આવેલા આ દેશમાં ટ્રેન થઈ ગયા ને. You can train your body the way you want it. You just tell him who's boss. તો તમારે આ ટ્રેનિંગ કરવી હોય તો મને કહ્યું કે વચન પ્રતિશહ જે જીતી શકે ને એનું અહીંયા કામ છે. અને આપણા સૌનો અનુભવ છે એટલે જ જુદા રહે છે ને બધા. કોઈ વચન પરિશહ સહન કરવાનું નહીં, સાસુઓથી જુદા. તો અહીંયા વચન પરિશહ આવ્યો કે ક્યાં ગયું? તો ખાલી મેણું માર્યું છે, નહીં સહન થયું. તો બતાડી દીધું બળ. શિંગડાથી આ ગાય ઉપાડી ઉછાળી અને ફેંકી. અને ત્યારે એટલું કર્યું હતું તો કંઈ વાંધો નહોતો. હજી આગળ વધીને શું કર્યું? નિયાણું બાંધ્યું.
વોટ ઇઝ નિયાણું? નિયાણું એટલે આ ભાવમાંથી લાઈક બાર્ટર સિસ્ટમ, એક્સચેન્જ, કે મેં આ ભાવમાં તપ કર્યો છે, એ તપનું જો કોઈ ફળ હોય તો મને શું હોજો? કાંઈક ભૌતિક વસ્તુ. અને શું? મને પરભાવમાં બળ હોજો, અતુલ બળ. બસ હવે એમને ક્યાંથી બળ માગવાનું મન થઈ ગયું. ક્યારેક બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ જતી હોય છે કે સીધું મિથ્યાત્વ આવી ગયું. નિયાણું માગવાનું મન એટલે શું? દેટ ઇઝ રોંગ કોન્સેપ્ટ, રોંગ પરસેપ્શન. આ વસ્તુ માગવી એ જ રોંગ પરસેપ્શન, એન્ડ રોંગ પરસેપ્શન ઇઝ મિથ્યાત્વ. દુર્બુદ્ધિ આવી અને આ નિયાણું બાંધી લીધું. પછી તો પણ સંયમના પ્રભાવે દેવલોકમાં તો ગયા. એટલે 16મા ભાવ ને આ 17મા. હવે આ 18મા ભાવમાં માગ્યું હતું ને, તો જૈન શાસન તો ખરેખર કલ્પવૃક્ષ જ છે. આપણી પાસે એટલા બધા કલ્પવૃક્ષ છે. એક તો નૌકા, ઇટ્સ અ વિશિંગ ટ્રી. બીજું છે જીનબિંબ, પરમાત્મા પણ કલ્પવૃક્ષ છે. તો બંને કલ્પવૃક્ષ છે. માગો એ મળે, પણ શું માગવું જોઈએ? પેલા એક શેઠને ખબર છે કહ્યું હતું કે તમે કાંઈક માગો. દેવે માગવાનું કીધું તો એને શું માગ્યું? કે હું 7 માળની હવેલીમાં મારા 7મી પેઢીને સોનાના પારણામાં બાળકને ઝૂલાવું. કેટલું માગી લીધું? બુદ્ધિ વાપરી કે નહીં? તો એવી જ રીતે એ ભૌતિક વસ્તુઓ તો મળવાની જ છે, માગવાની ના હોય. માગે એને ના મળે, માગવાની જ ન હોય. માગવાનું ઊંચું એવું આધ્યાત્મિક સુખ માગવાનું કે એની અંદર ભૌતિક તો બધો ઇન્ક્લુડ જ થઈ જવાનું. તો આને એક જ માંગણીમાં કેટલી બધી માંગણી માગી લીધી. તો એવા આપણે વિચક્ષણ બની અને આ કલ્પવૃક્ષનો ઉપયોગ કરીએ. હવે આ પ્રજાપતિ રાજા છે, જેમનું નામ પ્રજાપતિ આ પ્રસંગના કારણે બન્યું છે. હવે આ રાજા છે અને આ યુવાન એમની પોતાની જ દીકરી છે. આ યુવાન દીકરી રાજ દરબારમાં જ્યારે કોઈ પ્રસંગ માટે આવી હશે ત્યારે એમને જોઈ અને એમને દુર્બુદ્ધિ સૂજી. તે દુર્બુદ્ધિ સૂજી ત્યારે બધાને પ્રજામાં પ્રશ્ન કરે છે કે કોઈ પણ બગીચાના ફૂલનું માલિક કોણ? તો કે બગીચાનો માલિક. તો કે આ ફૂલ પણ મારા બગીચાનું જ છે, માટે એનો માલિક પણ હું થાઉં. બધાએ બહુ શરમ જેવું લાગ્યું. મંત્રીઓ કે હવે પાણી લઈને ડૂબકી મારી દઈએ એના જેવું વસ્તુ છે. પણ કોઈ કાંઈ બોલી શક્યું નહીં, કોઈ કાંઈ કરી શક્યું નહીં અને એમનો સંબંધ થઈ ગયો. એમના સંબંધથી ગર્ભ રહ્યો અને 4 સ્વપ્ન સૂચિત એવા વાસુદેવની પધરામણીના સંકેત થયા. વાસુદેવના માતાને 4 સ્વપ્ન આવે, ચક્રવર્તી માતાને 14 આવે. પણ તે કેવા આવે? એ જ 14 જે આપણે ઝૂલાવ્યા, એ જ 14 સ્વપ્ન આવે માતાને. પણ કેવા આવે? ઝાંખા. જ્યારે 3 તીર્થંકર આપણા કેવા છે કે જે તીર્થંકર પણ થવાના છે અને ચક્રવર્તી પણ થવાના છે. ખબર છે ને કયા? બધાને શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ. આ 3 ભગવાન બંને પદવી એક જ ભાવમાં પામ્યા. બંનેના માતાએ એટલે 3ના માતાએ શું બે વાર સ્વપ્ન જોયા? 14 સ્વપ્ન જોયા, પછી ચક્રવર્તી જોયા? ના, સ્પષ્ટ જ જોયા. અને એમાંથી જ આ એ થાય છે. આમાં 4 વાસુદેવના માતાએ 4 સ્વપ્ન જોયા અને ચક્રવર્તીની માતા 7 સ્વપ્ન જોયા. અમે બીજા મેં તો 14 કીધું ને, હજી બીજા એક 4 જુએ, પછી પ્રતિ વાસુદેવ પણ 4 જુએ. રાઈટ? હા, બળદેવની માતા 7 કરે. બળદેવની માતા હોય એ 7 જુએ, વાસુદેવની 4 અને પ્રતિ વાસુદેવના પણ 4. આ માતા છે અને જન્મ આવી ગયો, આ બાળક આવી ગયું છે. હવે એ જ વખતે જ્યારે વાસુદેવ જન્મે ત્યારે જો અહીંયા 7 સ્વપ્ન સૂચિત, 4 ને 3 7. 7 સ્વપ્ન સૂચિત કોણ હોય સાથે? એમના ભાઈ બળદેવ. બળદેવ અને વાસુદેવ હંમેશા ભાઈઓ જ હોય, સગા નહીં પણ અપર માતાના.
અને બંને વચ્ચેનો સ્નેહ એટલો બધો હોય. એના એક્ઝામ્પલ્સ આપણી પાસે છે. કોણ? કૃષ્ણ અને બલરામ, અને રામ અને લક્ષ્મણ. એટલો બધો સ્નેહ હોય છે, કહેવાય છે કે જ્યારે બલરામ એટલે રામ અને લક્ષ્મણ મરી ગયા છે, તો એ લક્ષ્મણનું શબ 6 મહિના રાખે, પછી કોઈ દેવ આવીને સમજાવે ત્યારે એ એના દેહની મમતા છોડીને સંયમ લે છે. એવું જ બને છે કૃષ્ણ વખતે પણ. બલરામ પણ કૃષ્ણનું દેહ 6 મહિના રાખે છે મમતાથી કે ના, મારો ભાઈ ઊંઘે છે, કોઈ બોલાવતા નહીં, જગાડતા નહીં, એના માટે ખાવાનું લાવે, પીવાનું લાવે, તું ઉઠ, તું હમણાં ખાઈ લેજે, એમ કરીને એની સારવાર કરે. તો અહીંયા આ જીવ કોનો છે ખબર છે? આ જે આવી રહ્યો છે એમના ભાઈ તરીકે મહાવીર સ્વામીનો જીવ તો વાસુદેવ થવાનો છે, 4 સ્વપ્ન સૂચિત. એમના ભાઈ ગૌતમ સ્વામી તરીકે આવે છે. અચલ નામના એમના ભાઈ થાય છે. ત્યાં અચલનો જીવ આવ્યો અને અહીંયા જન્મ્યો. આ કોનો જીવ છે? ગૌતમ સ્વામીનો જીવ. હવે આ એમના પિતાશ્રી એટલે પ્રજાપતિ રાજા, એમનો દરબાર છે, એમાં નૃત્યગાન ચાલી રહ્યું છે. એવામાં આ દૂત આવ્યો. આ જે ઊભો છે ને એ દૂત છે, અને એ કાંઈક સ્ક્રોલ લઈને આવ્યો છે ને હાથમાં. કેન યુ સી ઇટ? એ કંઈક મેસેજ લઈને આવ્યો છે. આ બાજુ પ્રતિ વાસુદેવ પણ હોય જ સાયમલ્ટેનિયસલી. જ્યારે વાસુદેવ હોય ત્યારે એ જ વખતે પ્રતિ વાસુદેવો હોય. તો એ પ્રતિ વાસુદેવ એ વખતે જે હતા એને કોઈ નિમિત્યાએ કહ્યું કે આ પ્રજાપતિનો જે દીકરો છે એ તમારો વધ કરશે. જેમ કૃષ્ણને પણ કંસને પણ જરાસંઘને પણ કહ્યું હતું કે કોણ તમારો વધ કરવાનો છે? કૃષ્ણ. તો એવી રીતે એને શું થયું કે હું કાંટો જ કાઢી ન નાખું, આ વાસુદેવને જ મારી ન નાખું બિફોર હી કિલ્સ મી. તો એમણે શું કર્યું, અહીંયા આગળ આ દૂતને મોકલ્યો, અને પોતાના એક પ્રોવિન્સમાં એક એવો હિંસક સિંહ હતો કે જે ખેતરોનો નાશ કરતો હતો, પ્રજાજનોને ઉપર હુમલો કરતો હતો. એટલે એવું મેસેજ મોકલ્યો કે હવે આ સિંહને માટે તમારે સિંહને નાથવાનો છે, સિંહને કાં તો મારવાનો છે, અને પ્રજાના રક્ષણ માટે તમને હું ઓર્ડર કરું છું. હવે આ રાજા તો તૈયાર થયા જવા માટે. એવામાં આ રાજા જાય છે તો બંને ભાઈઓ આવ્યા. એક છે આપણા ત્રિપુષ્ટ કુમાર વાસુદેવ, તો હવે બનશે, અને બીજા છે અચલ. બંને વિનંતી કરે છે કે અમારે હોતે છતે આપને જવાનું ના હોય તો અમને જવા દો. એમ કરીને પછી હવે એ રથમાં બેઠા અને એ પ્રોવિન્સ તરફ જઈ રહ્યા છે. ત્યાં આ બધા ગ્રામજનો છે, એને પૂછે છે ડિરેક્શન, ક્યાંથી જવાનું ને ક્યાં જવાનું. ત્યાં જંગલમાં નરસિંહ બીજા સિંહને જાણે જીર્ણ વસ્ત્ર ફાડે ને એમ ફાડી નાખે છે